કે 8 અંગો વાંકા કહેવાય કુબડી, આંખે આંધળી અને પાછી કોઢીલી કન્યા. આજે રામદેવજી મહારાજ પરણવા માટે આયા. આ બાજુ રામદેવજી મહારાજ પરણવા માટે બેઠા છે, પરંતુ આ બાજુ બેનો જરા, કારણ કે આ પ્રસંગ મારા વગર કોઈ કહેશે નહીં, થોડી શાંતિ રાખો છે. કારણ કે રામદેવજી મહારાજની જે બેન સગુણા આટલો લાંબો પંથ કાપીને આવે ને, એટલે પોતાનો ભાણિયો જે ગજુબા કહેવાય 5 વર્ષનો જ, હો, બહુ લાંબો માર્ગ કાપીને આવે ને, એટલે બીમાર પડ્યો, ભયંકર તાવ. અત્યારે આપણી જોડે ગ્લુકોમીટર થઈ ગયા 105 ડિગ્રી 102 ડિગ્રી, એ વખતે કઈ હતું નહીં, ભયંકર તાવ આવ્યો કહેવાય. આજે બેન સગુણા મનની અંદર વિલાપ કરે, હે ભગવાન, આટલો બધો તાવ આવ્યો, હે મારા વીર, તું એની વારે આવજે. આ બાજુ રામદેવજી મહારાજ તો ઉમરકોટ પહોંચી ગયેલા ભણવા માટે. આજે ચોરીએ પહેલું મંગળ ચાલુ થાય, પણ કેમ? રામદેવજી મહારાજ અને સામે નેતલદે બેઠેલા. વિચાર તો કરો કેવું એ દ્રશ્ય છે. આ પહેલું મંગળિયું વરતાય રે, પહેલે મંગળ સોનાના દાન દેવાય રે, પહેલી મંગળ સોનાના દાન દેવાય રે, એવી રીતે પહેલું મંગળ પૂરું થાય રે, એવી રીતે. આ તો પહેલું મંગળ પૂરું થયું, પરંતુ ભાઈ બન્યું એવું. હવે સાંભળવા જેવી વાત આવી. હો, આ બાજુ રામદેવજી મહારાજનો ભાણિયો કહેવાય, પોખરણની અંદર બીમાર પડેલો ને, જેને ભયંકર તાવ આવેલો, એ મરણ પામ્યો. નથી કડીમાં આવતું કે મુવેલો ભાણિયો સજીવન કીધો, એ આ પ્રસંગ છે. તમે જાણતા નહીં, ખાલી ભજન ગાય નાખે કરા કે મુવેલો ભાણિયો સજીવન કીધો, પણ ક્યારે કીધો? કે રામદેવજી મહારાજનું એક મંગળ પૂરું થયું ને, પોતાનો ભાણિયો આજે દેહ છોડી દીધો. પરંતુ આ તો પીરનો પીર કહેવાય, એને ખબર પડી ગઈ, અને આજે બીજું મંગળ ચાલુ થયું. રામદેવજી મહારાજ મનની અંદર ખબર પડી કે મારો ભાણિયો છે નહીં, દુનિયા એને છોડી દીધી, અને બીજું મંગળ કહેવાય ચાલુ થયું. આવું બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ રૂપાના દાન દેવાય રે, આ તો એવી રીતે બીજું મંગળ પૂરું થાય રે, એવી રીતે. આજે 2 મંગળ પૂરા થયા એટલે રામદેવજી મહારાજે કહી દીધું ગોર મહારાજને, હવે થોભી જાઓ. બધા નગરજનો વિચાર કરે કે રામદેવજી મહારાજ ગુસ્સે થયા, એનું કારણ શું? હા, દલજી જે કહેવાય નેતલદે, એના બાપ રામદેવજી મહારાજના હાથ જોડીને કહે, ભગવાન, હે રામદેવજી, અમારી કઈ ભૂલ ચૂક, અમારી કઈ સેવા ચાકરીમાં કસર? કે ના, તમારી કાંઈ કસર નહીં, પણ મારે 2 મંગળ ફર્યો ને, હવે 2 મંગળ ફરવા નથી. વિચાર તો કરો, અધૂરા લગ્ન. કે ભગવાન, આવું ના હોય, અધૂરા લગ્ન હોય નહીં. તો કે ના, 2 મંગળું ફરીશ, પણ મારા પોકરણની અંદર જઈને ફરીશ. વિચાર તો કરો, આવા કોઈ લગ્ન જોઈલા? આ તો ભગવાન જ કરી શકે, એનામાં જ તાકાત છે. આપણે તો વાતો કરીએ. 2 અધૂરા મંગળ લઈને આવી ગયા, ભાઈ જાન પાછી વળી વગર જમે. હો, કાંઈ ત્યાં કરે, કોઈ જમવા પણ રહ્યા નહીં, જાન પાછી વાળી રામદેવજી મહારાજે. અને પોકરણ આવી પહોંચી, અને સૌથી પહેલા માયરું તૈયાર કરાવ્યું એક સાઈડે, કારણ કે ભગવાન કહેવાય. બીજા 2 મંગળ પૂરા કરવા એટલે માયરું તૈયાર કર્યું. પરંતુ રામદેવજી મહારાજે સૌથી પહેલા શું કર્યું કે નેતલદે હાથે ઘેર આવ્યા. ઘેર આવ્યા એટલે પોતાની બેનને સગુણાને મળ્યા, કારણ કે ભગવાન જાણે કે આ મારો ભાણિયો છે નહીં, માટે બેન સગુણા. આજે સગુણા પણ હોશિયાર, એને ખબર પડી ગઈ કે મારો ભાણિયો છે નહીં, અને જો મારા ભાઈને ખબર પડશે ને તો 2 ફેરા પણ ફરશે નહીં. ભાણિયો મર્યો હોય તો કોઈ ફેરા ફરે મામો? ના ફરે. સગુણાને ખબર પડી એટલે સગુણાએ કરીશું કે ગોદડી લાવી અને પોતાના ભાણિયા પર ઓઢાડી દીધી. ઓઢાડી તો દીધી, પણ રામદેવજી મહારાજ આવ્યા કે બેન, મારો ભાણિયો ક્યાં? સૌથી પહેલો પ્રશ્ન તો સાંભળો, મારો ભાણિયો ક્યાં? ત્યારે સગુણા બેન કે, ભાઈ, હું આટલો લાંબો માર્ગ કાપીને આવી, તને ખબર નથી? અત્યારે આરામ કરે છે. બેન, આ એની મામી આવી, હવે તો બોલાય.
મારે મારા ભાણિયાને જોવો છે, વરના હું લગ્ન કરીશ નહીં. કે ભાઈ તું સમજતો કેમ નથી, ગાંડો થયો છે કે? એ ભયંકર એને ઊંઘ આવી છે, બહુ ઘેન ચડી છે ને ઊંઘી ગયો. મામા તોય મામા એ મામા કહેવાય. હે મારા રખમાળા કરજો રામ ને રણુજાવાળા રે. બેન સગુણાએ મનની અંદર આવું જ કર્યું કે ભાઈ તું તો જાણું છું કે તું ઈશ્વરી પુરુષ છું, પરંતુ મારી આબરૂ કાકાડ, તું તારે લગ્ન કરી લે. કે બેન મારા ભાણિયાને બોલાય નહીં તો હું લગ્ન કરીશ નહીં, મારા બે મંગળ અધૂરા છે. તરકે ભાઈ હવે તું નથી માનતો એટલે તને કહી દઉં કે તારો ભાણિયો હવે રહ્યો નથી, એ કાયમની નિંદરની અંદર પોડી ગયો છે. અને ત્યારે રામદેવજી મારા જેટલું જ બોલે કે બેન હું તો જ્યારે ઉમરકોટ હતો ને ત્યારની મને ખબર છે, એટલા માટે તો કહું છું કે મારા ભાણિયાને બોલાયો. તરકે ભાઈ એ નહીં આવે. અરે ના શું આવે, આ એનો મામો બોલાવે ને જો હાલ બોલાવ ના આવે તો કહેજે. અને એટલા બોલે હે મારા ભાણિયા. ત્યાં તો રામદેવજી મહારાજનો ભાણિયો કહેવાય ગજુબા કહેવાય. જેમ એક મૃતદેહની અંદર કહેવાય આત્મા પૂર્યો હોય ને એવો મામા મામા કરતો દોડતો આવીને મામાને કોટે વળગી ગયો. બોલે રામદેવજી મહારાજ કી જય. આવી શ્રદ્ધા હોવી જોઈએ. અને પછી તો ત્રીજું મંગળ વર્તાયું. પણ કેમ? આજે તો કઈ હરખનો પાર નહીં. સગુણા તો પછી કારણ કે મુવેલો ભાણિયો સજીવન કીધો, પછી તો હરખ હોય ને. પછી તો ત્રીજા મંગળની અંદર આવી ગયા ભાઈ સગુણા બેન સાથમાં. અને ચમર જોડે ભાઈ પર આવ ત્રીજું મંગળિયો ભરે તાય રે. આવ ત્રીજે મંગળ આવ ત્રીજે મંગળ ગાયું ન દાને દેવાય રે. આવ ચોથું મંગળિયો ભરે તાય રે. આ તો 12 વિના ધણીનું લગ્ન થાતું હોય ને તમે તાળીઓ ના પાડો ને તો આ બેસવાનો કઈ અર્થ રહેતો નથી. મારા 12 વિના ધણી પર વિચાર તો કરો. ચોથું મંગળિયો ભરે તાય રે. ચોથે મંગળ એને નેતર દેન દાન દેવાય રે. એવી રીતે ચોથું મંગળ પૂરું થાય રે. અને કહેવાય આજે નગરને એટલું બધું ખુશ કહેવાય ને. દિવાળીમાં કેવા ફટાકડા ફૂટે. આજે વાજાના શરણાઈઓ વાગતી હતી. અને રામદેવજી મહારાજ પછી કહેવાય ઘણા પરચા દીધા. અને 54 વર્ષની ઉંમરે સમાધિ પણ લીધેલી 12 વિના ધણીએ. એના પરચાનો કોઈ પાર રહેતો નથી. પરંતુ આપણે ઘણા ભજનો ગાવાના, થોડી હાસ્ય